અમદાવાદથી અમદાવાદમાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે। ખોખરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઝેરી દવા પીવડાવી ગળું દબાવી પતિની હત્યા કરી નાખી છે। રોહિત બામણિયા નામના યુવકની પ્રેમ સંબંધમાં હત્યા થઈ। મૃતકની પત્ની અને પ્રેમી ઇન્જામામ ખ્યાર સામે ફરિયાદ નોંધાઈ છે। ઇસ્મામ ખ્યાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ખોખરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી છે। તો ઉત્તરાયણ પહેલા આણંદ પોલીસની મોટી કાર્યવાહી છે। ઉમરેઠમાંથી ચાઇનીઝ દોરી સાથે એક યુવકને પકડાયો છે। ઓડ બજારમાંથી 3 ચાઇનીઝ રીલ સાથે યુવક પકડાયો છે। ખાનગી રાહે ચાઇનીઝ દોરી સામે વેચનારા સામે હાલ તો પોલીસ કાર્યવાહી કરી રહી છે। વડોદરાના પાદરાના જાસપુર રોડ પર આવેલી ન્યુટ્રી બાયો સોલ્યુશન કંપનીમાં ભીષણ આગ લાગી છે। કંપનીના એનિમલ ફાર્મા વિભાગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। પાદરા ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી છે। આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી। તો સાબરકાંઠાના વિદ્યાનગરી પાસે પાણીની પાઇપલાઇનમાં લીકેજના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો છે। હાથમતી નદીમાંથી પસાર થતી આ પાઇપલાઇનમાં ઠેર ઠેર લીકેજ થયો છે। શહેરીજનોને પાણી પૂરું પાડતી આ પાઇપલાઇનમાં લીકેજના કારણે રોજ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે પાણીનો બગાડ અટકાવી પાઇપનું સમારકામ કરવામાં આવે। બારડોલીમાં નગરપાલિકાએ લગાવેલા દિશા સૂચક બોર્ડના શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। નગરપાલિકા દ્વારા 900 જેટલા દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવનાર છે। ત્યારે અમદાવાદની એજન્સીને કામ સોંપી ટ્રાયલ બેઝ પર 20 જેટલા બોર્ડ લગાવવામાં આવ્યા હતા। જે બોર્ડ ઝાડની ડાળીઓના ઓથા હેઠળ લગાવવામાં આવતા 10 ફૂટ દૂરથી પણ રાહદારીઓના નજરે નથી આવી રહ્યા। ત્યારે રાહદારીઓમાં પણ આ મામલે રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે નગરપાલિકાના પ્રમુખને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે આ દિશા સૂચક બોર્ડ હાલ માત્ર ટ્રાયલ બેઝ પર છે। તમામ સ્થળોની વિઝિટ કર્યા બાદ અન્ય બોર્ડ લગાવાશે। ત્યારે પ્રશ્ન એ છે કે પ્રાથમિક ધોરણે જ લગાવાયેલા દિશા સૂચક બોર્ડ પર જો શાસકોનું ધ્યાન ન હોય તો અન્ય 900 જેટલા બોર્ડ લગાવવામાં આવનાર છે। તેના પર શાસકો કેવી રીતે અને કયા પ્રકારનું ધ્યાન આપશે? અહીંયા ઝાડવાઓ નડે છે દૂરથી, તો એ બોર્ડ દેખાતું નથી। મેં તો અહીંયાનો રહીશ છું એટલે મને ખબર છે। કોઈ બહારથી આવે તો એમને દેખાય નહીં। સ્પેસિફિક લોકો રહેતા હોય એ લોકોને તો ખબર જ હોય કયા સોસાયટી કયો રોડ ક્યાં છે। પણ જે બહારના આવનારા વ્યક્તિ માટે જે આ બોર્ડ લગાવવામાં આવેલું છે નગરપાલિકા થ્રુ, એ પ્રોપર વિઝિબલ નથી આ ઝાડના લીધે। એ ખોટો વેસ્ટ ઓફ મની છે। સેકન્ડ થિંગ, પ્રોપર પ્લેસ પર બી કોઈ પ્લાનિંગ વગર કરેલું છે એટલે પ્રોપર દેખાતું બી નથી। તો એનો કોઈ મિનિંગ નથી અહીંયા લગાવીને। અત્યારે ફક્ત 20 બોર્ડ ટ્રાયલ બેઝ પર તૈયાર કરાવ્યા છે અને જગ્યા અમે નક્કી કરીને જો નડતરરૂપ હશે તો એ જગ્યા આપણે બદલીને અથવા દેખાતું નહીં હોય તો જગ્યા બદલીને આપણે ફરીથી બીજી જગ્યાએ મૂકશું। ફક્ત ટ્રાયલ બેઝ પર જ આ મૂકવામાં આવ્યા। બારડોલી નગરપાલિકા દ્વારા બારડોલી નગરની અંદર દિશા સૂચક બોર્ડ મારવાનો અભિયાન શરૂ કર્યું છે। કેટલા વર્ષોથી પ્રજાની માંગ હતી। અવારનવાર લોકો એકબીજાને પૂછતા હોય છે એરિયાના કે કયા એરિયામાં કઈ રીતે જવાનો રસ્તા પૂછતા હોય છે, પરંતુ દિશા સૂચક બોર્ડ જે તે એજન્સીને કામ સોંપવામાં આવ્યું। એજન્સી દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ દિશા સૂચક બોર્ડ ઝાડની પાછળ લગાવવામાં આવ્યું છે। મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલક કે રાહદારી માટે આ બોર્ડ પર કશું લખેલું દેખાતું નથી। બોર્ડની નજીક જાઓ તો તમને બોર્ડ દેખાય છે। અને ખાસ કરીને બારડોલી નગરની અંદર અલગ અલગ સોસાયટી અને રાજમાર્ગો ઉપર આ બોર્ડ મારવાના અભિયાન શરૂ કરવામાં આવ્યા છે। પરંતુ નગરપાલિકાના સત્તાધીશો પણ ઘોર નિંદ્રામાં જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે એના પ્રત્યે કોઈ પણ જાતનું ધ્યાન શાસક પક્ષે આપ્યું નથી અને કોઈ પણ જાતનો સ્થળ ચકાસણી કર્યા વગર કામમાં વેટ ઉતારાઈ રહેલી છે। તો આ બોર્ડ ક્યારે લોકોને ક્યારે દિશા સૂચવશે એ આવનારો સમય બતાવશે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।